થરાદ ડિવિઝનના થરાદ વાવ અને માવસરી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં જુદા જુદા પ્રોહિબિશન ગુનામાં ઝડપી પડેલ વિદેશી દારૂ પર બુલડોઝર ફેરવી વાળ્યું છે। થરાદ એસડીએમ અને નશાબંધી અધિકારી સહિત સ્થાનિક પોલીસ અધિકારીઓની હાજરીમાં પોલીસ દ્વારા 3 માસ દરમિયાન 101 ગુનામાં ઝડપી પડેલા વિદેશી દારૂનો જથ્થો નાશ કરવામાં આવ્યો છે। 101 ગુનામાં ઝડપી પડેલા 1.5 કરોડથી વધુના વિદેશી દારૂના જથ્થા પર બુલડોઝર ફરી વળ્યું છે। જે કેસની ગુજરાતી સાથે ભરત ઠક્કર ડીસા। આજરોજ થરાદ ડિવિઝનના થરાદ પોલીસ સ્ટેશન, વાવ પોલીસ સ્ટેશન અને માવસરી પોલીસ સ્ટેશનનો અમારા ગુજરાત રાજ્યના ડીજીપી સાહેબનો હુકમ છે તે પ્રમાણે દર 3 મહિને ઇંગ્લિશ દારૂ જેને IML કહેવાય એ દારૂ નાશ કરવા માટેની કાર્યવાહી અત્યારે અહીંયા હાથ ધરવામાં આવેલ છે। આ એસડીએમ સાહેબની હાજરીમાં તેમજ નશાબંધી અધિકારી મારી બાજુમાં ઊભા છે એમની હાજરીમાં અને 2 સરકારી પંચની હાજરીમાં મુદ્દામાલનો નાશ કરવાની અત્યારે કાર્યવાહી ચાલુ છે। કુલ અમારો 101 ગુનાનો મુદ્દામાલ છે। જે 101 ગુનાનો મુદ્દામાલ 1,53,26,000 જેટલો મુદ્દામાલ છે। અમે આજરોજ લગભગ કાર્યવાહી નાશ થવાની પૂર્ણના આરે છે અને નાશ થઈ જશે। અને સતત આવી રીતે દર 3 મહિને અમારે જે કાર્યક્રમ મતલબ નાશ કરવા માટેનો જે કાર્યક્રમ કરવાનો હોય તે અમે કરતા રહીશું। આજે ટોટલ 101 ગુનાનો 1,53,26,000નો મુદ્દામાલનો અમે નાશ કર્યો છે।